હિંમતનગરમાં બેંકના નિવૃત્ત કેશિયરે અંધશ્રદ્ધામાં 30 લાખ રૂપિયા ગુમાવ્યા। જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે। રામપુરા ગામના કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા। એ સમયે આરોપીએ દૈવી શક્તિના પ્રકોપના નામે તેમની પાસે પૈસા પડાવ્યા। હવન અને માતાજીના દીવાના નામે 2 વખત 15 લાખ ખંખેર્યા। બાદમાં છેતરપિંડીની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી। ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભોગ બનનાર છે મનરસિંહ કેશાજી ચૌહાણ। એમને આવી જ એક ગેંગ જેઓ હાથી ભાડે રાખે છે અને હાથી સાથે એ લોકો બજારમાં નીકળે છે। કેટલાક લોકો હાથીના આશીર્વાદ લેવા માટે થઈ અને એમની પાસે આવતા હોય છે, ત્યારે તેઓ એમનું ભવિષ્ય બતાવે અથવા એમના ઘરમાં કોઈને મુશ્કેલી છે અથવા તો કોઈનું મોત થઈ શકે છે એવી વાત કરી અને કોઈ તાંત્રિક વિધિ કરવાની વાત કરતા હોય છે અને જેના નામે તે લોકો લાખો રૂપિયા પડાવતા હોય છે। આવો જ એક ભોગ બનનાર અમારી પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આવેલા હતા અને એમની આપવીતી સાંભળી આખા મામલાની તપાસ કરતાં અમને જાણવા મળેલ કે પરેશકુમાર મનુભાઈ પરમાર અને રમેશકુમાર તુલસીનાથ મદારી આ બંને આ સમગ્ર કાવતરું કરેલું। તેઓએ આ જે ભોગ બનનાર છે એને તેમના ઘરમાં કોઈનું મૃત્યુ થશે એવી બીક બતાવી અને તાંત્રિક વિધિ કરવાના બાબતે થઈ અને 30 લાખ રૂપિયા પડાવી દીધેલા। પોલીસે ટેકનોલોજીની મદદથી અને અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એની મદદથી આ બંને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરેલો છે, જેમાંથી એક આરોપી જે છે રમેશનાથ તુલસીરામ મદારી એની અટક પણ કરી છે અને એની પાસેથી 27 લાખ રૂપિયા જે ભોગ બનનારના ગયા હતા એ રિકવર પણ કરેલા છે।